In the last lecture, we learned about different types of. Right. Today, we are going to start out defining data sources and data destination. આજનો આપણો ટોપિક છે ડેટા સોર્સ અને ડેટા ડેસ્ટિનેશન્સ. બરાબર, એ કેવી રીતે ફિક્સ કરવું એ જોઈશું. એસક્યુએલ સર્વર ઇન્ટિગ્રેશન સર્વિસીસ માં આપણે સોર્સ કેવી રીતે ડેસ્ટિનેશન ડિફાઇન કરી શકીએ, સોર્સ ડિફાઇન કરી શકીએ. લેટ અસ સ્ટાર્ટ. હવે data flow task is one of the complex control in SQL Server integration service. It is encapsulate data flow engine that extract, transform and data loads data from sources to destinations. The data flow engine uses in memory buffer oriented architecture to efficiently manage different kinds of data sets. તમને લોકોને ખ્યાલ જ છે, અલગ અલગ સોર્સમાંથી આપણે લઈ આવીએ છીએ, ડેસ્ટિનેશનમાં કોપી કરાવીએ છીએ. બરાબર, તો જ્યારે આપણે આનો ઉપયોગ થાય છે ત્યારે ડેટા ફ્લો એન્જિન જે છે એ બફર મેમરીમાં એ ડેટા એ સ્ટોર થાય છે. બફર ઓરિએન્ટેડ સ્ટ્રક્ચર આર્કિટેક્ચર અલગ હોય છે. બરાબર, અને એ આપણે જ્યારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હોય ત્યારે જ બનેલું હોય છે. બરાબર, અને એનું મેનેજમેન્ટ કરવાનું કામ પણ એ સોફ્ટવેરનું જ હોય છે. The basic unit for all components in a data flow task is a row. Rows are grouped into buffers and buffers are used to move rows through the data pipeline. આ જે બફર્સ છે એ ગ્રુપ રોને પાઇપલાઇન થ્રુ પાસ કરાવે છે. It is called pipeline because rows flows in, then through and then out of the data flow task. અહીંયા જે ડેટા છે પાઇપલાઇનમાંથી પાસ થાય છે અને પછી એ ડેટા ફ્લોમાં આઉટ થાય છે. હાઉ ટુ ક્રિએટ એ ડેટા ફ્લો ટાસ્ક. જ્યારે આપણે ETL સોલ્યુશન ક્રિએટ કરતા હોઈએ ત્યારે મોસ્ટ ઓફ આપણે અલગ અલગ ડેટા સોર્સ આપણે અલગ અલગ ડેટા ફ્લો ટાસ્ક લઈએ છીએ. બરાબર, જેને મહત્ત્વનો ટાસ્ક કહી શકાય છે. બરાબર, હવે આપણે ડેટા ફ્લો ટાસ્ક કેવી રીતે બનાવવો. બરાબર, મોટા ભાગનો જે આપણો સમય છે એ ડેટા ફ્લો ટાસ્ક બનાવવામાં થાય છે. તમે પેકેજ કેવી રીતે ક્રિએટ કરી શકો એ તો તમને ખ્યાલ જ છે. બરાબર છે, હવે ડેટા ફ્લો ટાસ્ક કેવી રીતે એડ કરવું, બરાબર, એ આપણે જોઈએ. હવે આપણે ખ્યાલ છે કે આપણે પ્રોજેક્ટની જે સ્ક્રીન છે એ કેવી હોય. બરાબર, ડેટા ફ્લો ટેબ ઓપન કરવાની SSIS ડિઝાઇનરમાં અને એને ડબલ ક્લિક કરી અને આપણે લઈ શકીએ છીએ. ડેટા ફ્લો ડિઝાઇનરમાં જ્યારે તમે હો છો ત્યારે એમાં મલ્ટીફ્લો ડેટા સોર્सेस તમે ક્રિએટ કરી શકો છો. બરાબર, આપણે ડેટા ફ્લો ટાસ્ક કેવી રીતે એડ કરાવવું એ તમને ખ્યાલ જ છે, ડ્રેગ એન્ડ ડ્રોપ મેથડથી થઈ જાય છે. બરાબર, અને એના લેફ્ટ પેનમાં જે તમને કરી શકો છો. બરાબર, આ જ્યારે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને કરી શકો છો. there are 3 પ્રકારના ડેટા ફ્લો કમ્પોનન્ટ્સ હોય છે. પહેલું ડેટા ફ્લો સોર્સ એડપ્ટર, ડેટા ફ્લો ટ્રાન્સફોર્મેશન્સ અને ડેટા ફ્લો ડેસ્ટિનેશન એડપ્ટર્સ હોય છે. બરાબર, આ 3 પ્રકારના કમ્પોનન્ટ છે. હવે આપણે એના 3 એ લેફ્ટ પેન છે એમાં કેવી રીતે હોય છે જોઈએ. આ એક એક્ઝિસ્ટિંગ જ પ્રોજેક્ટ છે જેમાં તમે જોઈ શકો છો ડેટા ફ્લો ટાસ્ક અને સિસ્ટમ ફ્લો ટાસ્ક આપણે છે જ કરેલું. ડેટા ફ્લો પેનલમાં જઈએ કે તમે અલગ અલગ કોમન, પછી અધર ટ્રાન્સફોર્મેશન્સ, અધર સોર્સિસ અને અધર ડેસ્ટિનેશન્સ, 3 અલગ અલગ ઓબ્ઝર્વ કરી શકો છો. પછી અધર સોર્સિસ છે અને અધર ટ્રાન્સફોર્મેશન્સ છે. બરાબર, હવે આપણે જોઈએ તમે આપણે 3 કમ્પોનન્ટ વિશે વાત કરી. બરાબર, ડેટા ફ્લો સોર્સ, ડેટા ફ્લો ટ્રાન્સફોર્મેશન્સ અને ડેટા ફ્લો
ડેસ્ટિનેશન્સ એડેપ્ટર્સ. બરાબર. Data flow adapters provide ability to extract data from and load data to data sources. Data flow આ જે એડેપ્ટર છે એ શું છે, તો એ કોઈપણ સોર્સમાંથી ડેટાને એક્સટ્રેક્ટ કરવા માટે અને લોડ કરવા માટે એની એબિલિટી છે. બરાબર. ડેટા ફ્લો એડેપ્ટર્સ જે છે એ તમે એમાં મોડિફિકેશન પણ કરી શકો છો. બરાબર. 1-to-1 મેપિંગથી લઈ અને કોમ્પ્લેક્સ બિઝનેસ એપ્લિકેશન્સ પણ તમે આમાં બનાવી શકો છો, અને ઇઝ એન એક્ઝામ્પલ ઓફ એ ડેટા વેરહાઉસ. બરાબર. જે સ્ટેજિંગ એરિયા છે એ સ્ટેજિંગ એરિયામાં આપણે આ ડેટા ફ્લો ટ્રાન્સફોર્મેશનનો ઉપયોગ કરીશું. બરાબર. ડેટાબેઝ આર્કિટેક્ચર જોયું હતું, એની અંદર હતું સ્ટેજિંગ એરિયા. બરાબર. એમાં એનું મોડિફિકેશન કરી શકીએ છીએ. 1-to-1 મેપિંગ હોઈ શકે છે, અથવા કોમ્પ્લેક્સ બિઝનેસ લોજિક પણ હોઈ શકે છે. બરાબર. એમાં એપ્લાય થઈ શકેલું હોય છે. SQL સર્વરમાં ડેટા ટૂલ્સમાં આપણને અલગ અલગ ગ્રુપ 5 સેક્શનમાં કરેલું છે. ફેવરિટ, કોમન, અધર ટ્રાન્સફોર્મેશન, અધર સોર્સિસ અને અધર ડેસ્ટિનેશન્સ. જે હમણાં આપણે સ્ક્રીન જોઈતી એમાં હતું. બરાબર. લેફ્ટ પેનમાં. બરાબર. પેલું ફેવરિટ્સ છે, પછી છે કોમન, બધા યુઝર્સ એનો ઉપયોગ કરી શકે છે, કોમન ટૂલ્સ છે બધા. અધર ટ્રાન્સફોર્મેશન્સ, આ બધા છે સિમ્પલ ટ્રાન્સફોર્મેશન્સ છે કોમનમાં. અને એન્ડ જે કેટેગરીઝ જે બીજી છે એ અધર ટ્રાન્સફોર્મેશન્સમાં છે. બરાબર. થોડુંક કોમ્પ્લિકેટેડ હોય, બિઝનેસ લોજિક હોય એની અંદર, તો એ આમાં આવી શકે છે. બરાબર. ધેન યુ કેન સી અધર સોર્સિસ. અહીંયા જે આપણે ડેટા એન્જિન સેટ કરાવી કોઈ પણ કનેક્ટિવિટી કરવા માટે, એ ઓડી, બરાબર, એડીઓ છે કે ઓડીબીસી છે કે કોઈ પણ એવી સોર્સિસ આપણે લઈ શકીએ છીએ. બરાબર. અને એના ડેસ્ટિનેશન્સ એટલે કે અને આપણું જે પણ હોઈ શકે છે, ઓરેકલ બેઝ હોઈ શકે છે, એક્સેલ બેઝ હોઈ શકે છે. બરાબર છે. એટલે કે એસક્યુએલ બેઝ હોઈ શકે છે. એને રિલેટેડ જે એન્જિન્સ છે એ બધા જ આમાં કેટેગરીમાં ફોલ થાય છે. બરાબર. આ બધા જ એન્જિન આપણને વર્ક કરાવી શકે છે. બરાબર. દરેક કમ્પોનન્ટને આપણે સેક્શન્સ દ્વારા એને મૂવ કરાવી શકીએ છીએ. બરાબર. તમે તમારું ડિઝાઇન એન્વાયરમેન્ટ છે એને સેટ કરાવી શકો છો. બરાબર. તમારે એને રિસ્ટોર કરાવવું હોય તો રિસ્ટોર કરાવી શકો છો. બરાબર. અહીંયા આપણે યુઝર ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ આપણે આપણું બનાવી શકીએ છીએ, જે ટૂલ્સને પર્સનલાઇઝ પણ કરી શકીએ છીએ, જેથી કરીને આપણે ક્વિકલી એક્સેસ કરી શકીએ છીએ. સો રાઈટ ક્લિક કરીને તમે જોઈ શકો છો મૂવ ટુ ફેવરિટ, મૂવ ટુ કોમન અથવા મૂવ ટુ રિફ્રેશ ટૂલ બોક્સ. બરાબર. તો તેને આપણે રિફ્રેશ ટૂલ બોક્સ કરીને, બરાબર, અને રિસ્ટોર ટૂલ બોક્સનો આપણે ઉપયોગ કરીને કરી શકશું એમાં જો ચેન્જીસ કર્યા છે. હવે આપણે ડેટા ફ્લો સોર્સ એડોપ્ટર કેવી રીતે ડિફાઇન કરવું, તો ડેટા ફ્લો સોર્સ adapter is used to extract data from data source and make available other components inside a data flow. Data flow sources adapters use integration services, continuous connections, and which can be જે આપણું જે ડેટા સોર્સ છે એને આપણે પ્રોજેક્ટમાં ઇન્ક્લુડ કરવાનો હોય છે. બરાબર. અને એના પોઈન્ટ દ્વારા આપણે કોઈ સર્વરના ઇન્સ્ટન્સ સાથે અથવા ફાઇલના લોકેશન સાથે ડેટા સોર્સને અટેચ કરી શકીએ છીએ. બરાબર. કનેક્શન મેનેજર આપણે ક્રિએટ કરીને આપણે એમાં કરી શકીએ છીએ. બરાબર. ઓરેકલ માટે પણ તમે અલગથી બનાવો તો તમે બનાવી શકો છો. બરાબર. જસ્ટ આપણે એનું ડિસ્ક્રિપ્શન જોઈએ છીએ, અને અહીંયા
આમાં સ્ક્રીન કેવી રીતે છે એ આપણે જોઈશું, બરાબર. અને સોર્સ આસિસ્ટન્સ દ્વારા પણ આપણે આ કનેક્શન કરી શકીએ છીએ, બરાબર. એ ક્રિએટ કરી શકાય છે, બરાબર. આપણે એડ ન્યૂ દ્વારા સોર્સ ડાયલોગ બોક્સ આવશે, એમાં આપણેથી એડપ્ટર સિલેક્ટ કરી શકશું અને કંટ્રોલ ફ્લો ટેબમાંથી આપણે ડેટા ફ્લો લઈ શકીએ છીએ, બરાબર. હવે આપણે અહીંયા કીધું છે એ પ્રમાણે એક પેકેજ લઈ અને એની અંદર તમારે કંટ્રોલ ફ્લો છે ટેબ, એની અંદર ડેટા ફ્લો ટાસ્કને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે, બરાબર. ફાઇન, જે હમણાં આપણે જોયું, બરાબર. ડબલ ક્લિક ડેટા ફ્લો ટાસ્ક યુ જસ્ટ એડેડ, બરાબર. હવે આપણે એમાંથી ડિઝાઇનરમાંથી આપણે જોઈ શકીએ છીએ. ડબલ ક્લિક કરીએ એટલે આપણને એ ડેટા સોર્સ આસિસ્ટન્સ પર ક્લિક કરશો એટલે એ વિન્ડો આવી જશે. એ પ્રોસિજર તમારે ડિફાઇન કરવી છે, ડિફાઇન સોર્સ કરવો છે કંઈ પણ, બરાબર. સોર્સ આસિસ્ટન્ટ ટૂલ તમે એમાંથી લઈ શકે છે. તમે એના બીજા ફીચર્સ પણ એમાં લઈ શકો છો, બરાબર. તમે એડ ન્યૂ ડાયલોગ બોક્સ જે દેખાય છે એમાંથી તમે નવું ક્રિએટ કરાવી શકો છો. એડ ન્યૂ સોર્સ ડાયલોગ બોક્સ જે છે, બરાબર, એમાં એસેસરી સોર્સ એડેપ્ટરમાંથી પણ તમે કરાવી શકો છો. ડિફોલ્ટ તમને જે સોર્સ જેટલા અવેલેબલ તમારા કમ્પ્યુટરમાં જેટલા અવેલેબલ હશે એ દેખાડશે, બરાબર. આપણે જે છે એ SQL સર્વર અને એ બધા છે, બરાબર, એ તમે જોઈ શકો છો. આ 4 પ્રકારના જે ઇન્સ્ટોલ છે, બરાબર. એસિસ્ટન્ટ વિન્ડોમાંથી તમે એને વધારે એડ કરાવી શકો છો. સો ઓનલી ઇન્સ્ટોલ બટન ઉપર તમે ક્લિક કરશો તો જેટલા હશે એટલા જ દેખાડશે, અને ક્લિયર કરીએ તો જેટલા અવેલેબલ હશે એ બધાય દેખાડશે, બરાબર. તમારી કનેક્શન મેનેજર છે, બરાબર, એમાં તમે કોરસ્પોન્ડિંગ ટાઈપ સિલેક્ટ કરી શકો છો અને કોઈ નવું ક્રિએટ કરેલું હશે તો પણ થઈ શકશે, બરાબર. હવે આપણે જોઈએ, તમારે ટોપ ટાઈપ ઓફ સોર્સ સિલેક્ટ કરી લેવાનું છે. એક્ઝિસ્ટિંગ કનેક્શન પણ તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને નવું કનેક્શન મેનેજર લઈ લેવાનું છે, બરાબર. નવો સોર્સ ક્રિએટ કરવો છે તો એને સિલેક્ટ કરી અને ન્યૂ કરાવી દઈશું, બરાબર, અને ઓકે કરીશું એટલે નવી વિન્ડો ઓપન થશે. હવે આ વિન્ડો સાથે તો તમે ફેમિલિયર છો જ, બરાબર. એટલે આમાંથી તમારે કનેક્શન કેવી રીતે કરવાનું છે આપણે ઘણી વખત આ વસ્તુ પ્રેક્ટિકલ સેશન જ્યારે ચાલતા ત્યારે કરેલા છે, બરાબર. તો હવે ન્યૂ કનેક્શન મેનેજરમાં જશું, ઓકે બટન ઉપર ક્લિક કરશું. હવે સોર્સ એડપ્ટર થઈ ગયું. હવે ડેટા ફ્લો સોર્સ એડપ્ટર કેવી રીતે લઈશું, બરાબર. મોસ્ટ ઓફ ધ ડેટા જે છે એ સેમ કોન્ફિગરેશન જ હોય છે, બરાબર. તમને અહીંયા નીચે એક ફિગર આપેલું છે જેમાં તમે OLEDB સોર્સ આપી શકો છો. તમે પર્સન ટેબલમાં અહીંયા એક એડવેન્ચર બોક્સમાંથી તમે સિલેક્ટ કરી શકો છો, બરાબર, અહીંયા એક્ઝામ્પલ માટે. અને એમાં તમે
આ નામનો જે ડેટાબેઝ છે એ એડવેન્ચર વર્ક્સ ડેટાબેઝમાંથી તમે સિલેક્ટ કરી શકશો. બરાબર. આ એક જે એક્ઝામ્પલ છે એ આવી રીતે સેટ કરેલો હોય છે. બરાબર. આ વસ્તુ આપણે ક્યાંથી ક્રિએટ કરી શકીએ છીએ જોઈએ. અને નીચે ડેટા કનેક્શન મેનેજર છે આ જગ્યાએ. બરાબર. એમાં ODBC કનેક્શન અને આ વિન્ડોમાંથી આપણે ક્રિએટ કરી શકીએ છીએ. બરાબર. ન્યૂ ઉપર ક્લિક કરો તો નવું આવી જશે. બરાબર. અને ત્યાંથી આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. અત્યારે આપણે થિયરીમાં જ આગળ વધીએ છીએ. કોન્ફિગર પ્રોપર્ટીઝ બધી કરવાની છે. બરાબર. કોઈ પણ પ્રોવાઈડર છે એમાંથી આપણે ઓલરેડી સોર્સ પ્રોવાઈડર લઈ શકીએ છીએ. બરાબર. કયા કનેક્શન થ્રુ થાય છે આપણે જોઈ શકીએ છીએ. ડેટા ફ્લો ડેસ્ટિનેશન એડેપ્ટર કેવી રીતે ડિફાઇન કરવું, જેવી રીતે સોર્સ ડિફાઇન કર્યો છે એવી જ રીતે ડેસ્ટિનેશન પણ ડિફાઇન કરી શકાય છે. વિન્ડો ને બધું સેમ જ રહેશે. બરાબર. વિન્ડોઝ ને બધા જે છે એ તમારે જેમ સોર્સમાં હતું એવી જ રીતે ડેસ્ટિનેશનમાં પણ રહેશે. બરાબર. ડેટા ફ્લો ટાસ્ક જે છે, ડેટા ફ્લો ડેસ્ટિનેશન ડિફાઇન કરીએ છીએ ત્યારે એ આપણો એન્ડ પોઈન્ટ છે. બરાબર. એન્ડ પોઈન્ટ શું કરવા છે કે સોર્સમાંથી આપણે જે કંઈ પણ ડેટા લઈએ છીએ, બરાબર, એ અલ્ટિમેટલી એ બધો ડેટા એ તમારા ડેસ્ટિનેશનમાં જશે. સોર્સમાંથી જે આપણે ડેટા એક્સટ્રેક્ટ કરાવીએ છીએ એ આપણા ડેસ્ટિનેશનમાં જ જશે. બરાબર. એટલે એ જ ડેટા એમાં સ્ટોર થઈ જશે. બરાબર. તો હવે આપણે એનું લોકેશન ડિફાઇન કરવું પડે અને તમારે ટેબલ હોઈ શકે છે કે કોઈ પણ તમારે એપ્રોપ્રિએટ ડેસ્ટિનેશન સિલેક્ટ કરવું પડે. જેવી રીતે આપણે સોર્સ એડેપ્ટર સેટ કરવું પડે છે એવી જ રીતે એનું ડ્રાઈવર સિલેક્ટ કરવું પડે છે, એવી જ રીતે તમારે ડિફાઇન કરતી વખતે જે તમારું ડેસ્ટિનેશનનું એડેપ્ટર છે એ પણ તમારે પ્રોપર છે. તમે જે પ્રકારનું ડેસ્ટિનેશન સિલેક્ટ કરો છો, એક્સેલ ફાઇલ કે કોઈ પણ, બરાબર, તો એના માટે તમે જોઈ શકો છો. બરાબર. ત્યાર પછી તમારું ડેસ્ટિનેશન તમે લઈ શકો છો. તમે જ્યારે પણ કોન્ફિગર કરો છો ત્યારે તમારે એટલીસ્ટ સોર્સ ડેસ્ટિનેશન હોવું જોઈએ. બરાબર. તમારા જે પેકેજ ડિફાઇન કરો છો એની અંદર ડેટા ફ્લો ટાસ્ક કમ્પલસરી એક સોર્સ આસિસ્ટન્ટ હોય તો જ ડેસ્ટિનેશન એડેપ્ટર સિલેક્ટ કરી શકશો. બરાબર. આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. અહીંયા એક સેમ્પલ ફાઇલ લઈ લઈએ છીએ. એની કોલમ્સ મેચ કરીને અને એનું મેપિંગ કરાવી દઈએ. આ જો હોય then only you will be able to create the destination adapter. જે સોર્સનું અવેલેબલ હશે એ જ એનું ડેસ્ટિનેશન તમે ક્રિએટ કરી શકશો. બરાબર. ડેટા ફ્લો એનો પાથ જે છે જે એને એરો કહીએ છીએ. બરાબર. એનાથી આપણે એનું આઉટપુટ છે એ કનેક્ટ કરી શકીએ અને બીજા કમ્પોનન્ટ સાથે આપણે એને અટેચ કરી શકીએ છીએ. અને એ આપણે જે એરો ડિફાઇન કરીએ છીએ જે સિલેક્ટ કરશું, બરાબર, એ જ રીતે આપણે એનું એક્ઝિક્યુશન છે, એની સિક્વન્સ છે એ ફિક્સ થઈ જશે. બરાબર. જનરલી એ પહેલાં ડેટા સોર્સ એડેપ્ટર, પછી ટ્રાન્સફોર્મેશન્સ અને પછી ડેટા ડેસ્ટિનેશન એડેપ્ટર્સ. બરાબર. આ રીતે જ ફ્લો હોય છે. જે રીતે તમારું ડેસ્ટિનેશન કોન્ફિગરેશન જરૂરી છે એ રીતે ફર્સ્ટ તમારું જે ડેટા ફ્લો પાથ તમે એનું સાથે કનેક્ટ કરી લો, જેથી કરીને મેપિંગ પણ ડિફાઇન કરી શકો છો કોલમ્સ વચ્ચે. બરાબર. તો આ ધ્યાનમાં રાખજો. એ ડિફોલ્ટ હોતું નથી,
તમારે એને વ્યૂમાં ફાસ્ટ લોડ ઓપ્શનમાં જવાનું અને ડ્રોપડાઉન લિસ્ટમાંથી એ સિલેક્ટ કરવાનું અને પછી તમારે એને બલ્ક ઇન્સર્ટ સ્ટેટમેન્ટ સિલેક્ટ કરવાનું છે. અહીંયા ફાસ્ટ લોડ ઓપ્શન આવે છે. એનો મતલબ કે તમે એક જાણે ઘણી બધી રો છે એવું એટ એ ટાઈમ પ્રોસેસિંગ થશે, બરાબર, નોટ એ સિંગલ રો એટ એ ટાઈમ, જેને કારણે તમે ટેબલ બ્લોક ચેકબોક્સ પણ ટીક હોવું જોઈએ, બરાબર, વિચ મીન્સ કે તમે જ્યારે ડેટા રાઇટિંગ કરો છો ત્યારે ટેબલ લોક જરૂરી છે. ડેટાને જ્યારે તમે મૂવ કરતા હોય ત્યારે એમાં કોઈ પણ જાતનું અપડેશન ન થવું જોઈએ, બરાબર. અહીંયા હવે આપણે ઓરેકલની કનેક્ટિવિટી માટેની એક્સરસાઇઝ છે, એના માટેના સ્ટેપ્સ અહીંયા આપેલા છે. તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર. હવે આપણે ટ્રાય કરીએ કે તમને કનેક્ટિવિટી ઓરેકલની સાથે કરી અને ડેસ્ટિનેશન કેવી રીતે થઈ શકે એ જોઈએ, બરાબર. આપણો એક્ઝિસ્ટિંગ એક પ્રોજેક્ટ છે એ લઈ લઈએ. એઝ યુ કેન સી હિયર કંટ્રોલ ફ્લો છે એની ડેટા ફ્લો ઓલરેડી લીધેલો જ છે, બરાબર. ફર્સ્ટ સ્ટેપ આપણે એ ડિલીટ થઈ જશે, બરાબર. હવે આપણે પેકેજ ઓલરેડી બનાવેલું જ છે. થિયરીના સ્ટેપ 1 ઓન રાઇટ ક્લિક ઓન કનેક્શન મેનેજર, ન્યૂ કનેક્શન મેનેજર, ODBC એન્ડ ક્લિક એન્ડ એડ. આ 3 સ્ટેપ આપણે કરીએ. કનેક્શન મેનેજર છે, રાઇટ ક્લિક કર્યું, ન્યૂ કનેક્શન મેનેજર, ક્લિક ઓન ODBC. અહીંયા આપણને જે નવી વિન્ડો ઓપન થઈ જોવા મળે છે. નેક્સ્ટ સ્ટેપ ઇઝ ક્લિક ઓન ન્યૂ અંડર સ્પેસિફિકેશન યુઝ કનેક્શન સ્ટ્રીંગ. સ્ટેપ નંબર 4 છે ક્લિક ઓન ન્યૂ અને ફિફ્થ નંબર સ્ટેપ છે એ અંડર ડેટા સ્પેસિફિકેશન સિલેક્ટ યુઝ કનેક્શન સ્ટ્રીંગ, બરાબર. ક્લિક ઓન ન્યૂ યુઝ કનેક્શન સ્ટ્રીંગ. અને આપણે ડેટા સેકન્ડ ઓપ્શન આપણે સિલેક્ટ કરીએ છીએ. ધેન બિલ્ડ ઉપર આપણે ક્લિક કરશું અને આફ્ટર ધેટ આપણે ન્યૂ વિન્ડો સ્ક્રીન ઉપર આપણે આવી છે. હવે એમાં ડેટા સોર્સ સિલેક્ટ કરીશું. 2 ટેબ છે, ફાઇલ ડેટા સોર્સ અને મશીન ડેટા સોર્સ છે. મશીન ડેટા સોર્સમાં આપણે જઈશું, એની અંદર ન્યૂ બટન ઉપર આપણે ક્લિક કરશું. એમાં આપણને નવી વિન્ડો આવી છે. ક્રિએટ ન્યૂ ડેટા સોર્સ આપણને મળે છે. એમાંથી આપણે સેકન્ડ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે, સિસ્ટમ ડેટા સોર્સ. તેના પરથી નેક્સ્ટ આપણે ક્લિક કરશું. આપણને જેટલા ડ્રાઈવર્સ અવેલેબલ છે આપણા કમ્પ્યુટરમાં એ આપણને જોવા મળે છે. આપણે કનેક્ટિવિટી આપણે ઓરેકલ સાથે કરવાની છે, તો ઓરેકલની ડેટાબેઝ કનેક્ટિવિટી આપણે એપ્રોપ્રિએટ ડ્રાઈવર સિલેક્ટ કરવું પડશે. માઇક્રોસોફ્ટ ODBC સર ઓરેકલ ODBC ફોર ઓરેકલ સિલેક્ટ કર્યું છે. નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરીએ છીએ અને ડેટા સોર્સ બની જશે. હવે આપણે સ્ટેપ્સ પણ જોતા જઈએ. બિલ્ડ ઉપર આપણે ક્લિક કર્યું, મશીન ડેટા સોર્સ સિલેક્ટ કર્યું, ન્યૂ કર્યું, બરાબર. સિસ્ટમ ડેટા સોર્સ સિલેક્ટ કર્યું હતું, પછી આપણે નેક્સ્ટ કર્યું હતું અને હવે આપણે માઇક્રોસોફ્ટ ODBC ફોર ઓરેકલ સિલેક્ટ કર્યું છે. હવે આપણે ફિનિશ ઉપર ક્લિક કરવાનું છે. સ્ટેપ 11 સુધી આપણે પહોંચી ગયા છીએ. હવે સ્ટેપ નંબર 11 ઉપર આપણે ક્લિક કરશું. આપણને અહીંયા ડેટા સોર્સનું નામ, ડિસ્ક્રિપ્શન, યુઝરનેમ અને સર્વર આપણને 4 ઓપ્શન આપણે પ્રોવાઈડ કરવાના છે. ડેટા સોર્સનું અહીંયા એને માય ઓરા આપેલી જો ઓલરેડી હોય તો આપણે નામ બદલવું પડે, બરાબર. જો હોય તો
જો ઓલરેડી હોય તો તમારે એને ચેન્જ કરવું પડે. અહીંયા માયોરા એબીસી હું અહીંયા નામ આપીશ, પછી સ્કોટ ધીસ ટુ ઓનલી. બરાબર, આ બે વસ્તુ આપણે આપ્યું. માયોરા અંડરસ્કોર એબીસી. હવે એનું આપણે ડેટા સોર્સ નામ આપી દઈએ. યુઝર આપણે આપી દઈએ સ્કોટ. હવે આપણે એમાં લોગિન થઈએ ત્યારે આપણે આપીએ છીએ ઓકે ઉપર આપણે આપીએ. બરાબર, હવે અહીંયા નીચેની યુઝર નેમને પાસવર્ડ આપણે આપેલો છે. ક્લિક આપણે ઓકે કરીએ. બરાબર છે, ડેટા સોર્સના નામ આપણે આપીએ છીએ DSN ફોર ઓરેકલ myora.abc ઓલરેડી આવી ગયું છે. હવે આપણે ઓકે ઉપર ક્લિક કર્યું. હવે એક વિન્ડો ઓપન થશે, એમાં આપણને સ્કોટ આપેલું છે, એમાં આપણે પાસવર્ડ આપવાનું ટાઈગર. હવે આપણે ઓકે કરીશું. જેવું તમે ક્લિક બટન ઉપર ઓકે કરશો તમારું કનેક્શન સ્ટ્રિંગ આવી જશે. બાય ડિફોલ્ટ તમને એ આવી જ જશે. તમારે કાંઈ રાખવાની જરૂર નથી, લખવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક જ આવી જશે. તમે લોગિનની ઇન્ફોર્મેશન પણ આપી દીધી છે, યુઝરને મને પાસવર્ડ આપી દીધો. હવે ટેસ્ટ કનેક્શન ઉપર આપણે ક્લિક કરશું.